नमस्कार विद्यार्थी मित्रों, हूँ भाविन गोपियाणी आपનું स्वागत करूँ छूँ આપણી આ यूट्यूब चैनल पर। मित्रों, આજનો टॉपिक છે ધંધાકીય અર્થશાસ્ત્રનું જે એકમ 1 તેમાં જુદા જુદા 4 ટોપિક આપણે જોવાના છે। એમાંનો સૌથી પહેલો ટોપિક છે ધંધાકીય અર્થશાસ્ત્ર, જેમાં તેનું અર્થ, સ્વરૂપ અને કાર્યક્ષેત્ર છે। બીમાં જોશું આપણે ધંધાકીય અર્થશાસ્ત્ર અને આર્થિક સિદ્ધાંતો। ત્યારબાદ બીજો, ત્રીજો અને ચોથો ટોપિક છે એમાં માંગ અને પુરવઠાનો જે નિયમ છે એ અગાઉના ટોપિકમાં આપણે ક્લિયર કર્યો છે। તો આજના સંપૂર્ણ ટોપિકની અંદર જે ચર્ચા હશે એ ધંધાકીય અર્થશાસ્ત્રનો વિભાગ એ અર્થ, સ્વરૂપ અને કાર્યક્ષેત્રને લઈને આપણે સમગ્ર ચર્ચા કરવાની છે। તો એ કઈ રીતના ચર્ચા છે એનો મુદ્દો આપણે આગળ વધારીએ। ધંધાકીય અર્થશાસ્ત્ર, સૌપ્રથમ તો આપણે એ જ મગજમાં રાખવાનું છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર શું છે। તો એના માટે થોડાક એમના વ્યાખ્યા ઉપર જઈએ, અર્થ ઉપરથી આપણને કંઈક મુદ્દો ક્લિયર થશે। તો સૌથી પહેલી જેની વ્યાખ્યા છે કે બેટ્સ એન્ડ પાર્કિન્સ આ શું કહે છે, તો કે ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે પેઢીનો સૈદ્ધાંતિક અને વ્યવહારિક વર્તનનો અભ્યાસ। અહીંયા જે પેઢી છે એનો સિદ્ધાંતો દ્વારા અને વ્યવહાર દ્વારા એટલે કે આદર્શલક્ષી જે વિજ્ઞાન આપણે કહીએ છીએ આના વર્તનનો શું કરવાનો છે, આપણે અભ્યાસ કરવાનો છે। તો અહીંયા ધંધાકીય અર્થશાસ્ત્રમાં આવા બે જુદા જુદા મુદ્દાઓને લઈને આગળ જવાનું છે। એક તો સૈદ્ધાંતિક એટલે કે જે સિદ્ધાંતો હશે અર્થશાસ્ત્રના એના અનુસંધાનમાં, અને બીજું એ વ્યવહારિક જે વર્તન હશે એને લઈને આપણે જે છે એ ધંધાકીય અર્થશાસ્ત્રને જોવાનો પ્રયત્ન કરશું। બીજી વ્યાખ્યા છે મેકનાયર અને મેરિયમ। આ શું કહે છે, તો કે ધંધાકીય પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવા માટે આર્થિક પદ્ધતિઓનો ઉપયોગ એટલે જ ધંધાકીય અર્થશાસ્ત્ર। અહીંયા તમને થોડુંક સરળ લાગશે, બેટ્સ એન્ડ પાર્કિન્સ કરતાં થોડીક વ્યાખ્યા સરળ છે। શું કામ સરળ છે, તો કે ધંધાકીય પરિસ્થિતિઓનું વિશ્લેષણ આપણે જ્યારે બિઝનેસ માટે જઈએ છીએ માર્કેટમાં ત્યારે આપણે કેવું વિશ્લેષણ કરવું જોઈએ, પુરવઠો હોય, માંગ હોય, ટેકનોલોજી હોય, જાહેરાતની બાબતમાં હોય, આ બધી જ બાબતનું વિશ્લેષણ કરવાનું છે। અને ત્યારબાદ શું કહે છે, તો કે આર્થિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો। કઈ કઈ આર્થિક પદ્ધતિઓ છે એ આપણે સેકન્ડ ટોપિકમાં એની સમગ્ર ચર્ચા કરશું, પરંતુ પહેલાં એનું વિશ્લેષણ, ત્યારબાદ એ આર્થિક પદ્ધતિઓનો ઉપયોગ, એ બંને સાથે ભેગું થશે અને આપણે શું કહીએ છીએ, ધંધાકીય અર્થશાસ્ત્ર। તો અહીંયા થોડુંક આપણને આઈડિયા આવી ગયો હશે કે ધંધાકીય અર્થશાસ્ત્ર શું છે। હવે આપણે ધંધાકીય અર્થશાસ્ત્રના અર્થ ઉપર જઈએ કે ધંધાકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની જ એક શાખા છે। આપણે એવું નહીં માનીએ કે અર્થશાસ્ત્રમાંથી ધંધાકીય અર્થશાસ્ત્ર નીકળ્યું હશે, નિપજ થઈ હશે અથવા બે અલગ હશે, એવું નથી। એ એની એક શાખા છે જેને આપણે બિઝનેસ ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ। આપણા પેપરનું નામ પણ કંઈક આવું છે, FY BComની જે બુક્સ એમાં લખ્યું હશે આપણું બિઝનેસ ઇકોનોમિક્સ એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર। તેમાં વ્યવસાય, ધંધાના સંચાલન કેમ કરવું તેનું વ્યવહારિક જ્ઞાન સમાયેલું છે। મેં તમને પહેલાં પણ એના આ જે વ્યાખ્યા આપણે જોઈ એમાં ચર્ચા કરી કે ધંધાનું સંચાલન કેમ કરવાનું છે એનું વ્યવહારિક જ્ઞાન છે એ ધંધાકીય અર્થશાસ્ત્રમાં સમાયેલું છે। તેથી જ તેને સંચાલકીય અર્થશાસ્ત્ર પણ કહેવામાં આવે છે। સંચાલકીય અર્થશાસ્ત્રને આપણે બીજું એપ્લાઇડ ઇકોનોમિક્સ તરીકે પણ ઓળખીએ છીએ, એપ્લાઇડ અર્થશાસ્ત્ર તરીકે પણ એને આપણે વર્ણવી શકીએ છીએ। અર્થશાસ્ત્રમાં વિવિધ ખ્યાલો કે સિદ્ધાંતો છે એ પૂરા પાડવામાં આવેલા છે। એ કયા કયા સિદ્ધાંતો હોઈ શકે, તો કે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, કિંમત જે છે એ પરિબળ, હરીફાઈને આધારે પૂર્ણ અને અપૂર્ણ હરીફાઈ। તો ધંધાકીય અર્થશાસ્ત્ર આ ખ્યાલો કે સિદ્ધાંતોનો વ્યવસાયના સંચાલનમાં લાગુ કરે છે। તેથી જ ધંધાકીય અર્થશાસ્ત્રને એપ્લાઇડ ઇકોનોમિક તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા આપણે સૌથી પહેલાં ધંધાકીય અર્થશાસ્ત્રને પણ આપણે કોની સાથે સાંકળી લીધું છે, સંચાલકીય અર્થશાસ્ત્ર। કોઈ પણ પેઢી કે ધંધાનું સારામાં સારું સંચાલન કરવું એને જ આપણે ધંધાકીય અર્થશાસ્ત્ર સાથે છે એ આપણે સાંકળી શકીએ છીએ। હવે ધંધાકીય જે અર્થશાસ્ત્ર છે એની 3 આખી જે છે એ રૂપરેખાઓ આવે છે। સૌથી પહેલાં છે ધંધાકીય નિર્ણયકરણની સમસ્યા। પહેલાં સમસ્યા, બીજો પરિબળ એનાથી શું થાય છે, તો કે એના માટે આર્થિક સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ થાય છે। અને ત્યારબાદ અંતે જે નિષ્પન્ન થાય છે એ છે એના સમસ્યાઓનો ઇષ્ટતમ ઉકેલ। જે કંઈ સમસ્યાઓ હશે ધંધાને લગતી એ સમસ્યાઓનો ઇષ્ટતમ ઉકેલ છે એ આવી શકે છે। તો આ રીતના આખું જે છે એની રચના આપણે જોઈ શકીએ છીએ।
હવે આના માટે આપણે જોવું હોય તો રોબિન્સન માટે જઈ શકીએ. આપણે અગાઉ પણ એક લેક્ચર લીધો હતો, બીએને લગતો હતો, તમારો લેક્ચર નહોતો, પરંતુ ત્યાં આપણે રોબિન્સન, માર્શલ અને એડમ સ્મિથની ચર્ચા કરી હતી. તેમાં રોબિન્સનની જે વ્યાખ્યા આપેલી છે અર્થશાસ્ત્રની બાબતમાં, એ શું કહે છે કે અર્થશાસ્ત્ર એ માનવ જરૂરિયાતો અને અછતયુક્ત વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો છે, એના સંદર્ભે શું કરે છે તો કે માનવ વર્તણૂકનો અભ્યાસ કરે છે. તો અહીંયા રોબિન્સનની જે વ્યાખ્યા છે, માનવ જરૂરિયાતો, અછતયુક્ત વૈકલ્પિક ઉપયોગ અને ત્યારબાદ છે માનવ વર્તણૂકનો અભ્યાસ. આ ત્રણેય મુદ્દાઓ છે એ ખાસ છે રોબિન્સનની જે વ્યાખ્યામાંથી નિષ્પન્ન થયેલા એ ધંધાકીય અર્થશાસ્ત્ર સુધી આપણે એને સારી રીતના કામમાં લઈ શકીએ છીએ. હવે સમાજમાં એ જ છે કે જે અછતયુક્ત સાધનો છે એનો વૈકલ્પિક ઉપયોગ કરવાનો છે, એનો વિકલ્પ શોધવાનો છે, એના માટેનું જ આખો એક અભ્યાસ કરતું શાસ્ત્ર છે, એને જ આપણે અહીંયા લઈ શકીએ ધંધાકીય અર્થશાસ્ત્રમાં એના અભ્યાસની અંદર. હવે એમાં ઘણા બધા મુદ્દાઓ આવી શકે છે. વ્યાપાર ચક્ર, હરીફાઈ, નાણાકીય નીતિ, ઔદ્યોગિક નીતિ, વિદેશ વેપાર નીતિ, પર્યાવરણ વગેરે જે બાબતો છે એ બધી જ અહીંયા છે અછતની બાબતની સાથે સાંકળીને આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે ધંધાકીય અર્થશાસ્ત્રની મુખ્ય બાબતો. હવે કઈ કઈ બાબતો છે એ ધંધાકીય અર્થશાસ્ત્રમાં આવી શકે છે? તો સૌથી પહેલું છે ધંધાકીય સંચાલન. આ ધંધાકીય સંચાલનમાં કેવા પ્રશ્નો છે એ આપણી પાસે આવી શકે છે? તો સૌથી પહેલું છે વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું, અથવા તો કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવી, વસ્તુની કિંમત કેટલી રાખવી, વસ્તુના વેચાણ માટે કેટલું જાહેરાત ખર્ચ કરવો. આ બધા જ મુદ્દાઓ છે એ ધંધાકીય સંચાલનમાં આપણે જોઈ શકીએ છીએ. બીજું છે ધંધાકીય પ્રવૃત્તિઓ માટે. તો ધંધાકીય પ્રવૃત્તિમાં મુખ્યત્વે બે બાબત આવે, એક તો ઉત્પાદન અને બીજું વેચાણ. તે સિવાય પણ એના મુદ્દાઓ આવે છે, કિંમત નિર્ધારણ, ઉત્પાદન નિર્ધારણ, જાહેર મૂડીરોકાણ વગેરે બાબતો પણ આવી શકે. પણ ધંધાકીય પ્રવૃત્તિના મુખ્ય જે મુદ્દાઓ છે એ ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા છે. ત્યાર પછી છે સાધનોની કરકસરપૂર્વક ફાળવણી. જે રોબિન્સને આપણને કીધું ને કે જે કોઈ અછતલક્ષી સાધનો છે એનો કરકસરપૂર્વક ઉપયોગ અને એની ફાળવણી છે એ બાબતને લક્ષ્યમાં રાખીને જે છે એ આપણે આગળ વધવાનું છે. અને છેલ્લો મુદ્દો છે પસંદગીનો પ્રશ્ન. પસંદગી આપણે કરવી પડે છે, જેની અછત હશે એની પસંદગી જ કરવાની આવે છે. અછતયુક્ત, મર્યાદિત અને વૈકલ્પિક જે ઉપયોગ ધરાવતા સાધનો હશે તેની પસંદગી કરતી વખતે આપણને ઘણા બધા પ્રશ્નો પણ ઉદ્ભવશે. એટલા માટે લખ્યું જ ને પસંદગીનો પ્રશ્ન. માની લ્યો આપણે એક ઉદ્યોગની સ્થાપના કરીએ છીએ. હવે એ ઉદ્યોગમાં આપણે માની લ્યો એમ કહીએ કે અહીંયા નોટબુક બનાવવાનો ઉદ્યોગ સ્થાપવો છે, તો કદાચ બીજું તમે જે છે એ ઉદ્યોગની અંદર સ્થાપી ન શકો. દાખલા તરીકે ફર્નિચરનો વિકલ્પ મળી શકે, પરંતુ આપણે જે સ્થાપના કરી છે એ નોટબુક્સનો જે છે એ બિઝનેસનો ઉદ્યોગ છે એમાં સ્થાપેલો છે. તો આ પ્રશ્ન છે ધંધાકીય પર્યાવરણમાંથી નિષ્પન્ન થાય છે કે આપણે જે કોઈ ઉદ્યોગ બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તેમાં પસંદગીનો પ્રશ્ન પણ ખૂબ મહત્ત્વનો છે એ આપણે જોઈ શકાય છે. ત્યાર પછી છે ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ. હવે એનું સ્વરૂપ કેવું છે? જ્યારે આપણે બિઝનેસ ઇકોનોમિક્સની વાત કરીએ છીએ ત્યારે તો સૌપ્રથમ તો ધંધાકીય અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે. વિજ્ઞાન શું કામ છે? તો કે જેમ વિજ્ઞાનમાં પદ્ધતિસરનું જ્ઞાન મળે છે, તેમાં પણ કાર્યકારણનો સંબંધ છે એ પ્રસ્થાપિત કરવાનો હોય છે અને સિદ્ધાંતની જે છે એ રજૂઆત કરવાની હોય છે. તો એવી જ જો પરિસ્થિતિ આપણે જોઈએ તો માંગમાં પણ જોઈએ છે કે માંગના અન્ય પરિબળો છે એ સ્થિર રાખવાના હોય છે. ત્યારબાદ કિંમત અને બજાર માંગ વચ્ચેનો કાર્યકરણ છે એ સંબંધ છે એ સ્થાપવાનો હોય છે અને તેમાંથી માંગનો નિયમ નિષ્પન્ન થાય છે. તો સૌપ્રથમ ધંધાકીય અર્થશાસ્ત્રના સ્વરૂપમાં આપણે વિજ્ઞાન સાથે તેને સરખાવી શકીએ છીએ. એટલા માટે જ ધંધાકીય અર્થશાસ્ત્રને સંચાલનનું વિજ્ઞાન એટલે કે મેનેજમેન્ટ સાયન્સ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. બીજું છે એકમલક્ષી બાબતનું સ્વરૂપ ધંધાકીય અર્થશાસ્ત્રનું, જેને આપણે માઇક્રો બિઝનેસ ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ. હવે એકમલક્ષીમાં કઈ રીતના હોય તો કે કોઈ એક ગ્રાહક, કોઈ એક પેઢી, કોઈ એક ઉદ્યોગ કે કોઈ એક વસ્તુનો ભાવ છે અથવા તો વ્યક્તિના વર્તનનું વિશ્લેષણ કરીને તેને નિયમ છે એ તારવવામાં આવે છે. આપણે જેમ કે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, આવા જે નિયમો છે એની આપણે ચર્ચા અગાઉ કરેલી છે.
ધંધાકીય અર્થશાસ્ત્રમાં એકમલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, તેની વિભાવનાઓ અને વિશ્લેષણ પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા એકમલક્ષીમાં માત્ર ગ્રાહક, પેઢી અને ઉદ્યોગ નહીં, પરંતુ આ જે મુદ્દાઓ છે તેને પણ સાંકળવામાં આવે છે. ત્યારબાદ એમ કહે છે કે ધંધાકીય અર્થશાસ્ત્રમાં જે એકમલક્ષી અર્થશાસ્ત્રની જે વિભાવનાનો ઉપયોગ થાય છે તેમાં માંગનો નિયમ, માંગની સાપેક્ષતા, સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ, પેઢીનું જે ઇષ્ટ કદ છે, મહત્તમ લાભનું જે આપણે વાત કરતા હોઈએ છીએ, ઉત્પાદનનો નિયમ, વૈકલ્પિક ખર્ચ, મૂડી સાધનનું જે વર્તમાન મૂલ્ય કેટલું છે અને બજારનું જે માળખું છે, આ બધા જ મુદ્દાઓ આપણે એકમલક્ષી બિઝનેસ ઇકોનોમિક્સમાં લઈ શકીએ છીએ. ત્યાર પછી છે અમુક અંશે સમગ્રલક્ષી, કારણ કે જેમ આપણે ઇકોનોમિક્સને માઇક્રો એન્ડ મેક્રો લેવલ ઉપર જોતા હોઈએ છીએ તેમ બિઝનેસ ઇકોનોમિક્સને પણ માઇક્રો એન્ડ મેક્રો બંને બાબતે લઈને આપણે જોવી જોઈએ. જેમ કે કુલ આવક, કુલ વપરાશ, કુલ બચત અને કુલ મૂડીરોકાણ, આ બધા જ જે પરિબળો છે એના વચ્ચેના આંતરસંબંધો છે એનું વિશ્લેષણ કરવાનું હોય છે. અને અર્થતંત્રમાં ઉત્પાદન અને રોજગારીની જે સપાટી છે એ કઈ રીતે નક્કી થાય છે, આ બધા જ મુદ્દાઓના જવાબ છે એ આપણે અમુક અંશે એમ કહી શકીએ છીએ કે સમગ્રલક્ષી જે ધંધાકીય પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે તેમાંથી આપણે મળી શકે છે. સમગ્રલક્ષી પરિબળો જોડાયેલા હોય છે, જેમાં મુક્ત અર્થતંત્ર હોય, આર્થિક અને ટેકનિકલ પરિવર્તનો પણ હોય અને અર્થતંત્રની કામગીરીમાં સરકારનો હસ્તક્ષેપ પણ હોઈ શકે છે. આ બધી જ બાબતો જે રાજકીય બાબતો છે, સમગ્રલક્ષી બાબતો, એ પણ અહીંયા સમાવેશ પામે છે. તે ઉપરાંત સરકારની જે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, ઔદ્યોગિક નીતિ, વિદેશ વેપાર સંબંધી નીતિ, આને પણ આપણે સમગ્રલક્ષી બાબતોને લઈને જ આમાં ચર્ચા કરવાની હોય છે. ત્યાર પછી છે આદર્શલક્ષી, આઇડિયલ ઇકોનોમિક્સ, કેવું પણ બિઝનેસ ઇકોનોમિક્સમાં આપણે ચર્ચા કરશું કે ધંધાકીય અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાન કરતાં આદર્શલક્ષી વિજ્ઞાન વધુ છે. વાસ્તવિક વિજ્ઞાન શું છે એની સાથે જ માત્ર સંબંધિત હોય છે, પરંતુ આદર્શલક્ષી વિજ્ઞાન શું હોવું જોઈએ તેની બાબતમાં ચર્ચા કરાવે છે. હવે આદર્શલક્ષી વિજ્ઞાનમાં આપણે જોઈએ કે શું હોવું જોઈએ, સારું કે ખરાબ, હકારાત્મક કે નકારાત્મક, ધંધાની બાબતમાં જાશું ત્યારે નફો આપશે કે નુકસાન આપશે. તો આવી બધી ચર્ચાઓ છે એ આદર્શલક્ષી ધંધાકીય અર્થશાસ્ત્રમાં આપણે જોવા મળે છે. તો એનાથી આપણે વાકેફ થઈ ગયા કે આદર્શલક્ષી પણ એ શું કામ છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કલા, આર્ટ. તો કલા એટલે કાર્ય કરવાની સર્વોત્તમ રીત છે. હવે સર્વોત્તમ રીત શું કામ કહેવામાં આવે છે, તો કે કળા પ્રશ્નોના ઉકેલની સર્વોત્તમ નીતિ કે પદ્ધતિ દર્શાવે છે. વિજ્ઞાનને સિદ્ધાંત સાથે સંબંધ છે, જ્યારે કળાને વ્યવહાર સાથે સંબંધ છે. હવે આપણે વિજ્ઞાનમાં કોઈ સિદ્ધાંત સ્થાપેલો હોય, પરંતુ તેને વ્યવહારિક જે એનો સંબંધ સ્થાપવો હોય તો એમાં કળાનો ઉપયોગ જરૂરી છે. વિજ્ઞાન માત્ર સમજૂતી આપે છે, કળા એને માર્ગ ચિંધે છે. આપણે ઘણીવાર એમ કહેતા હોય છે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે, અર્થશાસ્ત્ર એક કળા છે. કારણ કે જે કોઈ નિયમો છે એને વ્યવહારમાં ઉપયોગી, આપણે કહીએ છીએ કે બજારમાં જો કિંમત વધશે તો માંગ ઘટશે. તો સિદ્ધાંત છે એ વ્યવહારિક પણ એનું નિર્ણય થયો, એટલે કે કલા છે, આર્ટ છે. પુરવઠામાં પણ એવું છે, જો પુરવઠામાં કિંમત વધશે તો પુરવઠો વધશે. આ બાબત છે એ કલા તરીકે આપણે એને સ્થાપિત કરીએ છીએ. અને એના સાચા જે તારણો છે, વર્તમાન સમયમાં જે સ્થાપના થવાની છે તે પણ આપણે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ છે વ્યવહારિક એપ્લાઇડ, જે આપણે એપ્લાઇડ ઇકોનોમિક્સમાં પણ જોયું હતું કે ધંધાકીય અર્થશાસ્ત્રમાં માંગ, પુરવઠો, કિંમત, હરીફાઈ વગેરે સાથે એને સંબંધ છે એ સિદ્ધાંતોને વ્યવસાયના સંચાલનમાં લાગુ કરે છે. તેથી જ આપણે એને એપ્લાઇડ ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવતું હતું. ધંધાકીય અર્થશાસ્ત્ર એ માત્ર એક સૈદ્ધાંતિક નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ તેને આપણે લાગુ પાડી શકીએ છીએ. જેમ કે કિંમત નિર્ધારણમાં, ઉત્પાદન નિર્ધારણમાં, સરેરાશ ખર્ચ, પેઢીનું ઇષ્ટતમ કદ, કિંમત ભેદભાવ, નફો વગેરે વ્યવહારિક જે બાબતો છે તેમાં આપણને આ એપ્લાઇડ ઇકોનોમિક્સ જોવા મળે છે. તો અહીં આપણે જુદા જુદા સ્વરૂપમાં ધંધાકીય અર્થશાસ્ત્રનું જે મુદ્દાઓ હતા તેની આપણે ચર્ચા કરી કે આવું હોઈ શકે, આવું અર્થશાસ્ત્ર છે. ધંધાકીય અર્થશાસ્ત્ર એ માર્કેટમાં આપણે જોઈ શકીએ છીએ. હવે એના કાર્યક્ષેત્રની બાબતમાં આપણે ચર્ચા કરીએ.
તો સૌપ્રથમ જ એનું કાર્યક્ષેત્ર આવે છે કે માંગનું વિશ્લેષણ. આ માંગના વિશ્લેષણમાં જ્યારે જઈએ ત્યારે માંગનો નિયમ, એને અસર કરતા જે પરિબળો, માંગની આગાહી, માંગના વિવિધ જે પ્રકારો હોય છે, આ બધાનો અભ્યાસ છે એ માંગ વિશ્લેષણમાં આપણે કરીએ છીએ. હવે અહીંયાથી આપણે પેઢીને કેટલું ફાયદો થશે અથવા પેઢીને કેટલું નુકસાન થશે એ આ માંગ વિશ્લેષણથી આપણે આપી શકીએ છીએ. બીજો મુદ્દો છે ખર્ચનું વિશ્લેષણ. અર્થતંત્રમાં જેટલી માંગ મહત્ત્વની છે ને એટલું જ ખર્ચ પણ મહત્ત્વનો છે. તો અહીંયા આપણે ખર્ચ વિશ્લેષણ કેવી રીતના પ્રાપ્ત કરી શકીએ? તો કે ખર્ચના ખ્યાલો, ખર્ચના જે જુદા જુદા પ્રકારો હોય છે અને ખર્ચ અને ઉત્પાદન વચ્ચેના શું સંબંધ રહેલા છે, તો એ બધી જ વસ્તુઓનો અભ્યાસ છે એ આપણે જે બિઝનેસ ઇકોનોમિક્સ છે એની અંદર કરીએ છીએ. હવે એમાં જ્યારે પણ આપણે જાશું કે ઉત્પાદન છે એમાં અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. જેમ કે ઉત્પાદનના સાધનોનો પુરવઠો, તેમની કાર્યક્ષમતા અને તેમની કિંમતો છે એ સતત બદલાયા કરે છે. એ અર્થતંત્રમાં આપણે જોવા મળે જ છે કે જે કંઈ વસ્તુ ઉત્પાદન થતી હોય છે એની સમય કંઈક ને કંઈક એમાં ફેરફાર આવતો હોય છે. આથી જ ઉત્પાદન ખર્ચમાં પણ શું આવે છે? બદલાવ આવે છે. એટલા માટે કોઈ પણ પેઢીએ કે ધંધાએ જ્યારે પણ અર્થતંત્રમાં ઉત્પાદન કરવા જાય છે ત્યારે એનું ખર્ચનું વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ છે કિંમત નિર્ધારણ. હવે કિંમત નિર્ધારણ ઉપર જઈએ ત્યારે આપણે હરીફાઈવાળા બજાર ઉપર જવું ખૂબ મહત્ત્વનું છે. હરીફાઈના આધારે એમના બે જુદા જુદા પ્રકારો છે. એક તો પૂર્ણ હરીફાઈ અને બીજું છે અપૂર્ણ હરીફાઈ. અને ત્યાં આપણે અગાઉ પણ એની અગાઉ આપણે ચર્ચા કરી છે કે આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે એનું કિંમત નિર્ધારણ કઈ રીતના શક્ય છે. તો એ બાબતને લઈને આપણે ચર્ચા કરી કે પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈમાં બજાર કેવું હોઈ શકે, એમાં કિંમત નિર્ધારણ, તેનું ઉત્પાદન નિર્ધારણ, કિંમત જે નીતિ હશે અને ભાવ તફાવત હશે, આ બધીની માહિતી છે એ કિંમત નિર્ધારણ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે નફો. આ વિભાગમાં નફાના જે જુદા જુદા સિદ્ધાંતો હશે, નફાનું સ્વરૂપ, નફાની માપણી કે નફો કઈ રીતના કેટલો આપણને પ્રાપ્ત થાય છે, નફાની યોગ્ય જે નીતિ છે એની પસંદગી કરવી, ખર્ચ નિયંત્રણ છે એનું પણ ખાસ છે ધ્યાન રાખવાનું છે કે આપણે જે વધારે ખર્ચ છે એ ઉત્પાદન પાછળ ન થાય એના માટે ખર્ચ નિયંત્રણ જે છે એ પણ લાદવામાં આવે છે, જેથી પેઢીનો નફો છે એ વધી શકે છે. અને નફો એ જ પેઢીની કાર્યક્ષમતાનો માપદંડ છે. આપણે ઘણી વખત એવી ચર્ચા કરતા હોય છે કે આ કંપની છે બહુ મોટી છે. એ કંપની મોટી શું કામ છે? તો કે એ કંપની વધુ નફો કમાઈને આપે છે અને એટલા માટે જ એની સદ્ધરતા અને કાર્યદક્ષતા છે એનો એક માપદંડ છે. નફો એ જ પેઢીની સદ્ધરતાનું એક નિર્ણાયક પરિબળ પણ છે. મેં તમને કીધું ને, મોટી કંપનીઓનું નામ શું કામ છે? તો કે એનું નફો છે એ મહત્ત્વનું એક પુરવાર સાબિત થાય છે ને એટલી જ એની સદ્ધરતા છે એ ઊંચી લઈ જાય છે. તો અહીંયા નફાનું પરિબળ છે એ પણ ધંધાકીય અર્થશાસ્ત્રમાં આપણે જોવાનું છે. ત્યાર પછી છે મૂડી વિષયક બજેટ. હવે જ્યારે પણ ધંધાકીય અર્થશાસ્ત્રના આ વિભાગમાં જઈએ ત્યારે મૂડી વિષયક ખર્ચ, જે વળતર પ્રાપ્ત થાય છે એનો દર અને જે પણ કોઈ પ્રોજેક્ટ આપણે પસંદ કરવાનો છે, આ બધો જ સમાવેશ છે એ મૂડી વિષયક બજેટમાં આપણે સામેલ કરીએ છીએ. મૂડી વિષયક પ્રશ્નો છે એ પેઢીમાં ઉચ્ચતમ કક્ષાએ હાથ ધરવામાં આવે છે. આ પ્રશ્નોના ઉકેલમાં ખૂબ સમય અને શક્તિનો પણ વ્યય થાય છે, પરંતુ કોઈ પણ પેઢી માટે આ ખૂબ મહત્ત્વનું છે. કારણ કે જ્યારે પ્રોજેક્ટની પસંદગીની વાત આવે, વળતરના દરની વાત આવે અથવા તો મૂડી વિષયક ખર્ચની વાત આવે ત્યારે આ મહત્ત્વનો મુદ્દો છે એ આપણી સામે આવે છે. ત્યાર પછી છે પ્રોજેક્ટનું મૂલ્યાંકન. આપણે જે મૂડી વિષયક બજેટમાં પ્રોજેક્ટની પસંદગી કરી હતી એનું મૂલ્યાંકન પણ કરવું ખૂબ જરૂરી છે. એમાં કયા કયા મુદ્દાઓ આવે? તો કે એની પસંદગી, પ્રોજેક્ટના પ્રકારો, પ્રોજેક્ટની જે પદ્ધતિઓ છે તેને પણ આપણે ચકાસવી જોઈએ. ત્યાર પછી છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ. આ બધી જ વસ્તુઓ છે એનો સમાવેશ છે એ પ્રોજેક્ટ મૂલ્યાંકનની અંદર આપણે જોઈ શકીએ છીએ. સંચાલકોએ પસંદ કરેલો જે પ્રોજેક્ટ છે એ પેઢીના ઉદ્દેશની સિદ્ધિમાં સફળ થયા છે કે નહીં, અને સફળ જો થયા હશે તો એ કેટલા અંશે સફળ થયા છે
તેનો અભ્યાસ પણ પ્રોજેક્ટ મૂલ્યાંકનની અંદર કરવામાં આવે છે. આ મૂલ્યાંકન કરવા માટે આંકડાશાસ્ત્ર હોય, એના માટેના સંશોધન હોય, ઇનપુટ આઉટપુટ હોય, સુરેખ આયોજન હોય, ગાણિતિક પદ્ધતિઓ હોય, આ બધાનો જે આની અંદર અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી ધંધાકીય પર્યાવરણ, જે એનું કાર્યક્ષેત્રમાં પણ એ ધંધાકીય અર્થશાસ્ત્રમાં એ પર્યાવરણ સામેલ છે. તો ધંધાકીય પર્યાવરણ એટલે શું? તો કે વ્યવસાયને અસર કરતા આર્થિક, રાજકીય અને સામાજિક વગેરે જે પરિબળો છે એ આ ધંધાકીય પર્યાવરણને અસર કરે છે. આપણે જોઈએ છીએ કે આર્થિક બાબત છે એ પણ અર્થતંત્રને કોઈને કોઈ રીતના અસર કરતું હોય છે. રાજકીય પરિબળો હોય છે એ પણ હોય છે. ક્યારેક સામાજિક પરિબળ છે. તો આ બધા જ જે મુદ્દાઓ છે ને આપણે શું કહીએ છીએ? ધંધાકીય પર્યાવરણ. હવે એમાં જે બધા મુદ્દાઓ છે એના તમને અંદર દરેક લીટીની અંદર ઉદાહરણ પણ આપ્યા છે કે ધંધાકીય પર્યાવરણમાં કયા કયા મુદ્દાઓ હોઈ શકે છે. ત્યાર પછી છે સંગ્રહ સંચાલન. તો અહીંયા આપણે ધંધાકીય અર્થશાસ્ત્રમાં જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, કાચો માલ ક્યાંકથી મંગાવીએ છીએ અને તેમાંથી તૈયાર વસ્તુ બનાવીએ છીએ, આ વસ્તુનો જે કંઈ સંગ્રહ સંચાલન કરવામાં આવે છે તેને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આવનારા સમયમાં તમને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે શું એ ક્યાંક ને ક્યાંક મુદ્દો આવે તો કે કાચો માલ અને તૈયાર વસ્તુઓ આ બંનેના સંગ્રહનો જેમાં અભ્યાસ થાય છે, આ સંગ્રહ સંચાલનને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સંચાલક સમક્ષ પ્રશ્ન એ છે કે પેઢીમાં કાચા માલનો કેટલો સ્ટોક રાખવો. ક્યારેક વધવો ન જોઈએ, ઘટવો ન જોઈએ, કારણ કે જો ઘટશે તો ઉત્પાદન પ્રક્રિયામાં વિક્ષેપન આવશે ને વધી જશે તો એટલી મૂડી છે એ રોકાયેલી આપણી કાચા માલ પાછળ પડી રહેશે. તો આ સંગ્રહ સંચાલન માટેનું જે છે અર્થશાસ્ત્રનો જે અભ્યાસ એ પણ ખૂબ મહત્ત્વનો છે. ત્યાર પછી છે જાહેરાત. આમ તો જોવા જઈએ તો જાહેરાત છે એ હરીફાઈવાળું જે બજાર હશે ત્યાં ખૂબ મહત્ત્વનું કામ કરતું જોવા મળે છે. જ્યારે પણ જાહેરાતની બાબતની વાત કરશું તો એમાં જાહેરાત ખર્ચ પાછળના કેટલા પ્રકારો છે, કઈ પદ્ધતિ દ્વારા આપણે જાહેરાત કરવા માગીએ છીએ, જાહેરાતની અસરો છે એ પણ ચકાસવાની છે, જાહેરાત માટેની નીતિ છે એ પણ ખૂબ મહત્ત્વની છે. તો આ બધા જ મુદ્દાઓ છે જાહેરાત પાછળ આપણે સમાયેલા છે, કારણ કે આજનો યુગ એવો છે જેટલી વધુ જાહેરાત કરવામાં આવે એટલો ફાયદો છે એ કંપની કે પેઢીને પ્રાપ્ત થઈ શકે છે. તો એ બાબતને લઈને આપણે ચર્ચા કરી. ત્યાર પછી છે વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્ર છે એ તેજી અને મંદી વચ્ચે જે પણ કંઈ 20 ચક્રમાં ચાલતું એક ચક્ર છે તેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. હવે અહીંયા આપણે આપ્યું છે કે વ્યાપારી કે ધંધાકીય જે પ્રવૃત્તિ હોય છે એમાં આર્થિક ચડાવ ઉતાર છે અથવા તો વધઘટ થતી હોય છે, અથવા આપણે શોર્ટમાં કહીએ તો તેજી અને મંદી થતી હોય છે, તેને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. આમાં વ્યાપાર ચક્રના જુદા જુદા સિદ્ધાંતો, તેના તબક્કાઓ, તેને અસર કરતા જે પરિબળો હોય છે તે, વ્યાપાર ચક્રની શું અસરો હોઈ શકે, વ્યાપાર ચક્રના શું કારણો પણ બની શકે છે અને તેને નિવારવાના જે ઉપાયો હોય છે એનો અભ્યાસ કરવામાં આવે છે. અહીંયા લખ્યું છે કે વ્યાપાર ચક્રના મુખ્ય 4 તબક્કાઓ છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા. આ 4 મુદ્દાઓને લઈને જ આપણે વ્યાપાર ચક્રનું જે છે એ આખું જ ચક્ર એક પૂરું કરતા હોય છે. તો મિત્રો, આજના ટૉપિકમાં આપણે ધંધાકીય અર્થશાસ્ત્રનો અર્થ, તેનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર હતું એ પહેલો જ મુદ્દો હતો, એની સંપૂર્ણ આપણે ચર્ચા કરી. હવે જ્યારે પણ મળશું ત્યારે એના આર્થિક સિદ્ધાંતો છે એને લઈને જ આપણે 1.1માં બી મુદ્દો છે એની ચર્ચા કરશું. તો એ મુદ્દા સાથે જ ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.